સન 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધને આ વર્ષે 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનની નાપાક સેનાને ધૂળ ચટાડનારા ભારતીય સેનાના જાંબાઝ જવાનો આજે પણ એ દિવસોને યાદ કરતા ગર્વની લાગણી અનુભવે છે। એમાંના એક છે કર્નલ બલજીતસિંહ ઝુન્ન, જેઓ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં સ્થાયી થયા છે। આવો જોઈએ દૂરદર્શન સાથેની તેમની ખાસ મુલાકાત। હરિયાણાના બહાદુરગઢના મૂળ નિવાસી અને 3જી મદ્રાસ રેજિમેન્ટના રિટાયર્ડ કર્નલ બલજીતસિંહ ઝુન્નના પરિવારનો સૈન્ય સાથેનો નાતો 4 પેઢી જૂનો છે। તેમના દાદા પ્રથમ વિશ્વયુદ્ધ અને તેમના પિતાશ્રી બીજું વિશ્વયુદ્ધ લડી ચૂક્યા છે। તેઓ પોતે 1965નું યુદ્ધ લડ્યા અને તેમનો પુત્ર પણ હાલ સેનામાં સેવા આપી રહ્યો છે। 1965ના યુદ્ધના સંસ્મરણો યાદ કરતા કર્નલ સાહેબની આંખોમાં આજે પણ શુરાતન ઉભરાઈ આવે છે। तो वी मूव्ड एट 12 o'clock नाइट। जब महाराज के टाउन से हम रह गए 400-500 गज तो उनकी LMG फायर शुरू कर दिया। अच्छा। हाँ, LMG MMG, और वो क्रॉस फायरिंग शुरू कर दिया। इसका मतलब हम नहीं जा सकते खड़े होके, वहाँ सब ने रेंगना पड़ा। और ट्रेसर राउंड थे उनकी, हमने फ्लाइट देखी कि फ्लाइट कैसे आ रही है, उसके नीचे से चले, यानी 300 गज कम से कम पूरा ब्रिगेड गया उसके नीचे से। तो अब वो MMG के हम बहुत क्लोज पहुंच गए तो हमारे 2 जवान केरला के थे, उन्होंने हैंड ग्रेनेड लिए और वो MMG के ऊपर फेंक दिए। तो MMG डिस्ट्रॉय होगी। फिर पूरी बटालियन हमारी उठ के फिर महाराज के टाउन में घुसे हम। કર્નલ બલજીતસિંહ અને તેની બટાલિયને પાકિસ્તાનના સિયાલકોટ સેક્ટરની આજુબાજુમાં લગભગ 30 જેટલા ગામડાઓને પોતાના કબજામાં લઈને લાહોર અને સિયાલકોટને જોડતી રેલવે લાઇનને ઉડાવી દીધી, જેથી પાકિસ્તાની સૈન્યને મળતી સહાય બંધ થઈ ગઈ અને પાકિસ્તાની સેના ઘૂંટણીએ પડી। अगले दिन पेट्रोलिंग में गए तो रेलवे लाइन को देखने हम गए। रेलवे लाइन, ये अल्लड़ एक रेलवे स्टेशन है, वहाँ से कट ऑफ किया ताकि सियालकोट टू लाहौर के लिए उनकी सप्लाई नहीं जा सके। रोड हमने पकड़ ली थी, 26 डिप हमारे राइट में था, हम उनके लेफ्ट में 6 पाउंड डिप, तो उन्हें पक्की तरह पकड़ा हुआ था। रोड से कोई सप्लाई नहीं की, ट्रेन से भी उनकी बंद होगी। 1965ના યુદ્ધના યોદ્ધામાં ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા તેઓ એકમાત્ર છે અને આજે પણ યુવાનોને સૈન્યમાં જોડાવા માટે સલાહ આપે છે। नए जवानों को मोटिवेट करने के लिए एक ही बात कहूँगा कि फ़ौज में ज्वाइन करना, तो पहले मैंने बताया था कि आपने पैसा कमाने के लिए ज्वाइन करो तो मत जाना। आपने सर्विस करनी है, मदरलैंड की सर्विस करनी है। अगर लड़ाई हुई तो मैं पीछे नहीं हटूंगा। देश માટે જાનની બાજી લગાવનારા આવા વીર યોદ્ધાઓને કારણે જ આપણે આજે સુરક્ષિત છીએ, નિશ્ચિત છીએ। એમની વીરતાને સલામ। દેવશી વારોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।